વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના રામપુરા ગામે ગૌચરની જમીન ઉપર થયેલા અતિ આક્રમક દબાણો દૂર કરવા માટે તંત્રે લાલ આંખ કરી ડિમોલિશનની મોટી કાર્યવાહી હાથ ધરી છે। થરાદના રામપુરા ગામે આવેલી કિંમતી ગૌચરની જમીન પર ભૂમાફિયાઓ અને સ્થાનિકો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરી દેવામાં આવ્યું હતું। આ અંગે સ્થાનિક ગ્રામજનો અને ગૌભક્તો દ્વારા અગાઉ પણ તંત્ર સમક્ષ લેખિત રજૂઆતો અને અરજીઓ કરવામાં આવી હતી। ગ્રામજનોની રજૂઆતો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાને લઈને આખરે તાલુકા તંત્રે હરકતમાં આવીને ગૌચર જમીન મુક્ત કરાવવાનો નિર્ણય લીધો હતો, જે અંતર્ગત થરાદના તાલુકા વિકાસ અધિકારી, સ્થાનિક તલાટી કમ મંત્રી તેમજ મહેસૂલી સ્ટાફના અધિકારીઓનો મોટો કાફલો જેસીબી મશીનો સાથે રામપુરા ગામે પહોંચ્યો હતો અને દબાણો હટાવવાની સઘન કામગીરી હાથ ધરી હતી। અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે થરાદ પોલીસ સ્ટેશનનો મોટો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે ચુસ્ત બંદોબસ્ત સાથે તૈનાત કરી દેવામાં આવ્યો છે। તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ મેગા ડિમોલિશન ઝુંબેશ આગામી 3 દિવસ સુધી સતત ચાલુ રહેવાની છે। લાંબા સમયથી પડતર રહેલા આ મામલે તંત્ર દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીના પગલે સમગ્ર વાવ-થરાદ પંથકમાં અને ખાસ કરીને દબાણકર્તાઓમાં ભારે ફાળ પડી છે અને આ કામગીરીની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે। વર્ષો જૂના ગૌચર દબાણ પર તંત્રનું બુલડોઝર ફરતા જ સરકારી જમીન પચાવી પાડનારાઓમાં ભારે કંપારી છૂટી ગઈ છે, ત્યારે આગામી દિવસોમાં સમગ્ર ગૌચર જમીન પૂર્ણપણે મુક્ત થાય છે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે। હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ।